જે कंडीशंस જોઈ હતી કે અલગ અલગ ટેમ્પરેચર ઉપર તમે આલ્ફા 0 મીન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ ડિફાઇન કરી શકો. તો ધેટ વોઝ ધીસ. આપણે આ સ્ટડી કર્યું છે કે ટેમ્પરેચર વેરી થશે એના રિસ્પેક્ટમાં રેઝિસ્ટન્સ વેરી થશે અને રેઝિસ્ટન્સ વેરી થશે મીન્સ ઇટ્સ અ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ પણ વેરી થશે. मीन्स टेम्परेचर कोएफिशियंट ऑफ रेजिस्टेंस एना ऊपर डिपेंड है टेम्परेचर ऊपर. तो ये चेंज થશે તો તમારું ટેમ્પરેચર કોએફિશિયન્ટ પણ ચેન્જ થશે. તેના માટે આપણે ફોર્મ્યુલા ડિફાઇન કર્યા હતા કાલે કે આલ્ફા T1 ઇક્વલ્સ ટુ આલ્ફા 0 હોલ અપોન 1 પ્લસ આલ્ફા 0 T1 એન્ડ આલ્ફા T2 ઇક્વલ્સ ટુ આલ્ફા 0 હોલ અપોન 1 પ્લસ આલ્ફા 0 T2. તો સૌથી પહેલા આ જે ઇક્વેશન નંબર 5 છે, સોરી ઇક્વેશન નંબર 4 એન્ડ 5 છે, આના હેલ્પથી આપણે ડિફાઇન કરીશું કે આલ્ફા T1 કેવી રીતે ડિફાઇન કરીએ કે કોઈ સ્પેસિફિક ટેમ્પરેચર ઉપર આલ્ફાને કેવી રીતે આપણે ડિફાઇન કરી શકીએ. આપણને યા તો આલ્ફા આપેલું હશે તો સ્પેસિફિક ટેમ્પરેચર કોએફિશિયન્ટ ડિફાઇન કરવાનું હશે સ્પેસિફિક ટેમ્પરેચર ઉપર, અથવા સ્પેસિફિક ટેમ્પરેચર ઉપર ટેમ્પરેચર કોએફિશિયન્ટ આપેલું હશે તો ઓનલી આલ્ફા ડિફાઇન કરવાનું હશે 0 ડિગ્રી સેલ્સિયસ. તો આ જે ન્યુમેરિકલ આપણને આપેલું છે નેક્સ્ટ એમાં આપણે આ ફોર્મ્યુલાને યુઝ કરીશું. એના પછી જે ન્યુમેરિકલ આપણે સોલ્વ કરીશું એમાં આ ફોર્મ્યુલા આલ્ફા T2 ઇક્વલ્સ ટુ 1 હોલ ડિવાઇડ બાય 1 પ્લસ આલ્ફા T2 પ્લસ T2 માઇનસ T1 એ ન્યુમેરિકલનો એ ફોર્મ્યુલાનો યુઝ ન્યુમેરિકલમાં કરીશું. તો લેટ અસ ગો થ્રુ ધ ન્યુમેરિકલ. આપણી જોડે એક મશીન છે જેનો ઇનિશિયલ ટેમ્પરેચર જ્યારે એને ઓપરેટ કરવામાં નથી આવતું ત્યારનું ટેમ્પરેચર આપેલું છે અને જ્યારે ઓપરેટ કરવામાં આવે છે એના પછીનો ટેમ્પરેચર આપેલું છે. મીન્સ રેસિસ્ટન્સ ઓફ અ કોઇલ એમ્બેડેડ ઇન ધ લાર્જ ટ્રાન્સફોર્મર. લાર્જ ટ્રાન્સફોર્મરમાં જે કોઇલ વાઇન્ડ કરેલી છે એનું ઇનિશિયલ ટેમ્પરેચર 12 ઓમ છે 25 ડિગ્રી સેલ્સિયસ ઉપર. બટ એ જે મશીન છે એ થોડાક કલાક માટે ચાલુ રાખવામાં આવે છે આફ્ટર ટ્રાન્સફોર્મર હેઝ બીન રન ઓર હેઝ બીન ઇન ઓપરેશન ફોર સેવરલ અવર્સ. થોડાક સમય માટે ટ્રાન્સફોર્મરને ચાલુ રાખવામાં આવે છે. તો રેસિસ્ટન્સ ઓફ કોઇલ ઇઝ ફાઉન્ડ ટુ બી 13.4 ઓમ. તો રેસિસ્ટન્સ વધીને 13.4 ઓમ થઈ જાય છે અને એ વખતનું ટેમ્પરેચર આપણને ખ્યાલ નથી. તો રેસિસ્ટન્સ RT1 અને RT2 આપ્યું છે, ટેમ્પરેચર T1 આપ્યું છે, T2 શોધવાનું છે. ઇટ મીન્સ જ્યારે ટ્રાન્સફોર્મર સ્ટાર્ટ નથી થતો ત્યારે 12 ઓમ રેસિસ્ટન્સ છે, જ્યારે એનું ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ છે. બટ જ્યારે ટ્રાન્સફોર્મર સ્પેસિફિક ઓપરેશન પરફોર્મ કર્યા પછી થોડા કલાકો ચાલુ રહ્યા પછી when its resistance is measured, so it is about 13.4 ohm. ત્યારે એનો રેસિસ્ટન્સ 13.4 ઓમ છે. Now this 13.4 ohm ઉપર ટેમ્પરેચર કેટલું છે એ આપણે શોધવાનું છે. સેકન્ડ, we have got the alpha T20. alpha T20 alpha 0 નથી, આપણને alpha T20 આપેલું છે. તો કાલે આપણે એક ન્યુમેરિકલ અથવા ડેરિવેશન સોલ્વ કર્યું છે, ન્યુમેરિકલ નથી બટ ડેરિવેશન સોલ્વ કર્યું છે. એ ડેરિવેશન શું કહે છે? તો આપણી જોડે એક ફોર્મ્યુલા છે આલ્ફા T1. T1 આપણે અત્યારે 1 એલિમિનેટ કરી દઈશું. આલ્ફા T1 ઇક્વલ્સ ટુ આલ્ફા 0 all upon
1 प्लस अल्फा 0 इंटू T1. ओके, આ ફોર્મ્યુલા આપણે જોયું છે કાલે. હેલો, અવાજ આવે છે? यस सर. ને વચ્ચે ક્યાં સુધી તમને સંભળાયું હતું પછી અવાજ બંધ થઈ ગયું હતું? મને એ પોઈન્ટ કહેજો. શું કહો? તમને કયા પોઈન્ટ સુધી મેં સમજાવ્યું હતું અને અવાજ આવતું હતું પછી બંધ થઈ ગયું? Okay. So now we are having this formula alpha T1 equals to alpha 0 whole divided by 1 plus alpha 0 T1. તો આ ફોર્મ્યુલા આપણે કાલે જોયું, તો એ જ ફોર્મ્યુલાનો યુઝ આપણે કરીશું, કારણ કે આપણને જે ટેમ્પરેચર આપેલું છે, એક મશીન મીન્સ એક ટ્રાન્સફોર્મરને જ્યારે તમે સ્ટાર્ટ કરો છો એની પહેલા તમે જ્યારે એનું ટેમ્પરેચર મેજર કરો છો તો 25 ડિગ્રી સેલ્સિયસ હોય છે, રેઝિસ્ટન્સ મેજર કરો છો તો 12 ઓમ હોય છે. તો 12 ઓમ રેઝિસ્ટન્સ એટ 25 ડિગ્રી સેલ્સિયસ. એ મશીન અને એ ટ્રાન્સફોર્મરને તમે થોડા કલાકો ચલાવો છો અને જ્યારે એને થોડા કલાક ચાલુ રાખ્યા પછી એને પાછો એનો રેઝિસ્ટન્સ મેજર કરો છો તો રેઝિસ્ટન્સ ઓફ ધેટ મશીન ઇઝ અબાઉટ 13.4 ઓમ. બટ એનું ટેમ્પરેચર આપણને ખ્યાલ નથી. વી હેવ ટુ ફાઇન્ડ ધ ટેમ્પરેચર. અને એના જ રિસ્પેક્ટમાં આપણને આલ્ફા 0 નથી આપેલો, આલ્ફા 20 આપ્યું છે. આલ્ફા 20 ઇક્વલ્સ ટુ 0.00393 ડિગ્રી સેલ્સિયસ ટુ ધી પાવર -1. તો આપણને આલ્ફા 0 ફાઇન્ડ આઉટ કરવું પડશે ને 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર ટેમ્પરેચર શું હશે? ટેમ્પરેચર કોએફિશિયન્ટ શું હશે? તો વી હેવ ટુ ડિટરમાઇન ધી આલ્ફા 0. તો એના માટે આલ્ફા T1 જે આપણો ફોર્મ્યુલા છે, મેં કાલે તમને સમજાવ્યું હતું, આલ્ફા T1 ઇક્વલ્સ ટુ આલ્ફા 0 હોલ ડિવાઇડ બાય 1 પ્લસ આલ્ફા 0 T1. So on the basis of this formula, suppose alpha T1 ને આપણો 20 ડિગ્રી સેલ્સિયસ માની લઈએ અથવા આલ્ફા T1 ની જગ્યા T મૂકી દઈએ તો અહીંયા શું છે? આલ્ફા તમને ઇઝીલી ખબર પડે. આલ્ફા T1 તો આલ્ફા T કેટલું છે? આલ્ફા T ઇઝ ઇક્વલ્સ ટુ 20. Alpha T equals to
this is alpha 20 and alpha 20 ની વેલ્યુ કેટલી છે? alpha 20 ની વેલ્યુ છે 0.00393. તો હવે આપણે આ જે વેલ્યુ છે આલ્ફા ટી ને આલ્ફા 20 કન્સિડર કરવાનું છે. તો તમારો ફોર્મ્યુલા શું થશે? આલ્ફા 20 equals to alpha 0 all divided by 1 plus alpha 0 into t. t શું છે? 20 ડિગ્રી સેલ્સિયસ. તો આ ટી ટેમ્પરેચર કેટલું છે? આલ્ફા કોએફિશિયન્ટ કેટલું છે? 0.00393. કેટલા ડિગ્રી ટેમ્પરેચર ઉપર? 20 ડિગ્રી ટેમ્પરેચર ઉપર. તો આપણે આલ્ફા 0 કેટલું હશે? 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર. તો ટી ની વેલ્યુ અહીંયા 20 હશે. તો પ્લેસ ધ વેલ્યુ ઇન ન્યુમેરિકલ. તો આલ્ફા 20 ની જગ્યા તમે શું મૂકશો? 0.00393. 0.00393 equals to alpha 0 જે આપણને ખબર નથી 1 plus alpha 0 into t. t 20 degree. So alpha 0 equals to 1 plus alpha 0 જે આપણને ખબર નથી into t. t કેટલું છે? 20. નાઉ સિમ્પ્લિફાય કરી દો. આ આખું જે ટર્મ છે અહીંયા મલ્ટીપ્લિકેશનમાં જતો રહેશે. તો 0.0393 1 થી મલ્ટીપ્લાય થશે તો 1 જ રહેશે પ્લસ alpha 0 into 20. alpha 0 into 20 into 0.00393 મલ્ટીપ્લાય કરો કેટલું આવે છે? કેટલું આવશે વેલ્યુ? 0.00393 મલ્ટીપ્લાય બાય 20 કેટલું આવશે? 0.786. Yes, 786 equals to alpha 0. ઓકે, આ ટર્મ બંને જોડે મલ્ટીપ્લાય થઈ ગયું. હવે શું કરીશું આપણે? આલ્ફા 0 ને રાઈટ હેન્ડ સાઈડ શિફ્ટ કરી દઈશું. તો 0.00393 equals to alpha 0 plus alpha 0 0.0786 left hand side થી right hand side shift થશે તો minus થઈ જશે. So this will be alpha 0 0.0
7 8 6 इक्वल्स टू अल्फा 0 कॉमन ले लो, अल्फा 0 कॉमन ले लीधो तो શું બાકી રહ્યું 1 માઇનસ 0.078 જે સ્ટુડન્ટની જોડે કેલ્ક્યુલેટર હોય ખબર પડી ગઈ હોય આગળ કેવી રીતે સોલ્વ કરવાનું છે સોલ્વ કરીને આન્સર મને ડાયરેક્ટ કહો તો હવે અલ્ફા 0 equals to 0.00392. 1 minus 0.078 6 કેટલું થશે 0.9214. 0.9214 ઓકે ડન અને હવે 0.9214 ને 0.00393 ના ડિનોમિનેટર માં લઈ લો અને વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી દો તમને આલ્ફા 0 મળી તો આલ્ફા 0 equals to 0.00393 all divided by 0.9214 ઓકે કેટલું આવે છે 0.004 0.00427 So you have just got the value of alpha 0. તમને હજી શું મળ્યું છે alpha 0 ની વેલ્યુ કારણ કે આપણને ન્યુમેરિકલમાં શું આપેલું છે alpha 20. હવે alpha 20 cannot be put up into our formula of RT2 whole upon RT1 equals to 1 plus alpha naught T2 whole upon 1 plus alpha naught T1. આ જે ફોર્મ્યુલા છે એમાં alpha 20 नहीं મૂકી શકીએ કારણ કે ત્યાં એ જે ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે 20 ડિગ્રીનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે આપણને ટેમ્પરેચર કોએફિશિયન્ટ 0 ડિગ્રીનો જોઈએ મીન્સ આલ્ફા 0 તો આલ્ફા 0 ડિફાઇન કરવા માટે કાલે જે આપણે ફોર્મ્યુલા ડિફાઇન અથવા ડિટરમાઇન કર્યું હતું એ ફોર્મ્યુલા આપણે યુઝ કર્યું છે આલ્ફા ટી ઇક્વલ્સ ટુ આલ્ફા 0 હોલ અપોન 1 પ્લસ આલ્ફા 0 ટી સો આ જે કન્ડિશન્સ છે આના ઉપરથી આપણે આલ્ફા 0 ડિફાઇન કર્યું હવે આપણને ડિફાઇન કરવાનું છે કે 13.4 ડિગ્રી સેલ્સિયસ ઉપર સોરી 13.4 ઓહ્મ ઉપર
કેટલા ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હશે? તો લેટ અસ ગો થ્રુ ઇટ. આપણને ફોર્મ્યુલા ખ્યાલ છે. નાઉ આપણો ફોર્મ્યુલા શું છે? RT2 upon RT1 equals to 1 plus alpha 0 T2 all upon 1 plus alpha 0 T1. તો વેલ્યુ મૂકી દો. આપણને આલ્ફા 0 મળી ગયું છે. તો આલ્ફા 2 કેટલું છે? 13.4 અને આલ્ફા સોરી રેસિસ્ટન્સ RT2 કેટલું છે? 13.4 એન્ડ રેસિસ્ટન્સ R1 12 ઓહ્મ. તો 13.4 ડિવાઇડ બાય 12 ઓહ્મ. નાઉ T2 આપણને આપ્યું નથી, તો T2 ની વેલ્યુ એઝ ઇટ ઇઝ રહેશે. આપણને T1 આપ્યું છે 25 ડિગ્રી. તો પ્લેસ 1 પ્લસ આલ્ફા 0 ની વેલ્યુ છે 0.042 into T2 0.00427 જે આપણે આલ્ફા 0 ડિફાઇન કર્યું છે divide into T2 all divide by 1 plus આ આખા ટર્મને સોલ્વ કરીને મને આન્સર કહો. આ બધું સોલ્વ કરીને મને ડાયરેક્ટ આન્સર કહો. આનો આન્સર કેટલું આવે? મલ્ટીપ્લાય બાય 25 ડિગ્રી 25. અને સોલ્વ કરો અને મને ડાયરેક્ટલી T2 ની વેલ્યુ તો સિમ્પલ છે સોલ્વ કરવું. 13.4 divided by 12 કરશો તો તમને જે વેલ્યુ મળશે that will be multiplied with this term denominator of this right hand side. આ બંનેને સોલ્વ કરશો તો જે ટર્મ્સ છે 1 ને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લેશો અને જે વેલ્યુ મળશે એને 0.00427 થી ડિવાઈડ કરી દેશો તો ડાયરેક્ટલી આન્સર મળી જશે. શું છે આન્સર? સોલ્વ કરીને મને કહો.
સોલ્વ નહીં થયું થાય છે કે નહીં એ તો કહો મને તો હું સોલ્વ કરું સોલ્વ થયું કે નહીં सर ओली स्क्रीन करो 2 मिनट થોડુંક જલ્દી કરો નહીં થતું હોય તો પછી મને કહો આઈ વિલ સોલ્વ ઇટ આપણે બીજું ન્યુમેરિકલ પણ કરવાનું છે ને સમય મૂકું છું બધું સિમ્પલ કેલ્ક્યુલેશન છે આવા કેલ્ક્યુલેશન તો તમે 10th સ્ટાન્ડર્ડમાં પણ ભણી ચૂક્યા છો તો આમાં આટલો સમય લાગે છે તમને થયું કે નહીં 0.04468 શું આવ્યું આ 0.04468 ફાઇનલ આન્સર કહો છો તમે हाँ નહીં ખોટું છે ओके લેટ મી સોલ્વ ઇટ હવે 13.4 ડિવાઇડ બાય 12 કરશો તો કેટલું આવે છે 1.166 हाँ सर 1.1 1.166 sorry 1.11667 ઓકે હવે वन प्लस 0.00427 એઝ ઇટ ઇઝ આવશે P2 પણ એઝ ઇટ ઇઝ આપણે લખી દઈશું वन प्लस 25 into 0.00427 करो तो 25 into 0.00427 કેટલું આવે છે 0.10675 10675 ઓકે તો આ જે ટર્મ છે આ બંનેને આને ઉપર 1.1167 જોડે મલ્ટીપ્લાય કરી દો તો તમારી જોડે બે ટર્મ આવશે તો
1.1167 ને 1 થી મલ્ટીપ્લાય કરશો તો ઇટ વિલ બી એઝ ઇટ ઇઝ, એમાં કોઈ ડિફરન્સ નહીં આવે. 1.1167 equals to પ્લસ 1 જોડે મલ્ટીપ્લાય કર્યું છે હજુ, પછી 1.11667 multiplied by 0.10675. કેટલું આવે છે? 0.11920. Equals to 1 plus 0.04. ઉપરનું ટર્મ એઝ ઇટ ઇઝ જ રહેશે. 0.0042 7 into T2. હવે આ બંનેને પ્લસ કરશો તો કેટલું આવશે? 1.11920. આ ટર્મને પ્લસ કરો 1.11667. કેટલું આવશે? 1.23. 5871. Yes, 2358. આ 1 છે જે રાઈટ હેન્ડ સાઈડ ઉપર છે એને લેફ્ટ હેન્ડ સાઈડમાં લઈ લો તો માઇનસમાં આવી જશે. ઇક્વલ્સ ટુ 0.00042. તો આને માઇનસ કરશો તો કેટલું આવશે? 0.23575871. Yes, 0.2358. आंसर कौन આપે છે બેટા? નામ બોલો. Kirtan. હા, Kirtan. કીર્તન. હા, તો કીર્તન, we have reached up to 0.0235871. ઓકે, અને જે લેફ્ટ રાઈટ હેન્ડ સાઈડની વેલ્યુ છે એને લેફ્ટ હેન્ડ સાઈડથી ડિવાઈડ કરી દો તો 0.00427 આ ડિનોમિનેટરમાં આવી જશે. તો ધીસ ઇઝ 0.00427. T2 અહીંયા as it is જ રહેશે. Okay, that T2 will not replace. Value કોણ? alpha 0 coefficient ડિનોમિનેટરમાં જતું. તો હવે તમને T2 ની વેલ્યુ મળશે. કેટલું મળી? 55.23911. 55.23911 डिग्री सेल्सियस. ओके, તો તમને ટેમ્પરેચર 55 આપણો ક્વેશ્ચન શું હતો?
12 ઓહમ ઉપર 25 ડિગ્રી સેલ્સિયસ છે તો 13.4 ઓહમ ઉપર કેટલો સેલ્સિયસ હોવો જોઈએ, કેટલું ટેમ્પરેચર હોવું જોઈએ? તો એના માટે આપણને આલ્ફા 0 આપેલો હોવો જોઈએ, બટ આલ્ફા 0 અહીંયા નથી આપેલો, તો આલ્ફા 0 ની જગ્યા આલ્ફા 20 મીન્સ 20 ડિગ્રી સેલ્સિયસ ઉપર ટેમ્પરેચર કોએફિશિયન્ટ આપ્યો છે. તો એ 20 ડિગ્રી સેલ્સિયસ ઉપરથી આપણે આલ્ફા 0 ફાઇન્ડ આઉટ કર્યું, જે આપણી જોડે ફોર્મ્યુલા છે આલ્ફા ટી ઇક્વલ્સ ટુ આલ્ફા 0 હોલ ડિવાઇડ બાય 1 પ્લસ આલ્ફા 0 ટી. આ ફોર્મ્યુલાની હેલ્પથી આપણે આલ્ફા 20 ડિગ્રી ઉપરથી આલ્ફા 0 ડિફાઇન કર્યું, જે અહીંયા આપણને 0.00427 મળ્યું છે. હવે આ વેલ્યુ આપણે ફોર્મ્યુલામાં મૂકી દીધી અને ફોર્મ્યુલામાં મૂક્યા પછી આપણને જે ટેમ્પરેચર T2 નથી મળ્યો, ધેટ ટેમ્પરેચર T2 ઇઝ અવેલેબલ. આમાં કોઈને કોઈ ક્વેશ્ચન ખરો? ના સર. ખબર પડી ગઈ? હા સર. ઓકે, નેક્સ્ટ ન્યુમેરિકલ થોડુંક ફાસ્ટ લઈશું કારણ કે સમય થોડુંક ઓછું છે આપણી જોડે, તો હું ડાયરેક્ટલી વેલ્યુ બોલું છું. અને જે આપણી જોડે બીજા ફોર્મ્યુલા હતા લાસ્ટ લેક્ચરમાં, આપણે લાસ્ટમાં સિમ્પ્લિફાય કર્યા પછી આલ્ફા T2 એન્ડ આલ્ફા T1 બેની વેલ્યુ ડિફાઇન કરવાની હતી. તો હવે આપણે આલ્ફા T2 ની અલગ અલગ ટેમ્પરેચર ઉપર આલ્ફા ડિફાઇન કરીશું બાય યુઝિંગ ધીસ ફોર્મ્યુલા 1 ડિવાઇડ બાય 1 હોલ અપોન આલ્ફા T2 પ્લસ T2 માઇનસ T1. આપણો નેક્સ્ટ ન્યુમેરિકલ છે value of alpha 20 is 0.00393. alpha 20 ની વેલ્યુ આપણને આપી છે 0.00393. એ કોપર બાઇન્ડિંગમાં જે ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે 20 ડિગ્રી સેલ્સિયસ ઉપર 0.00393 છે. તો આપણને આલ્ફાની વેલ્યુ આલ્ફા 0 ઉપર અને આલ્ફા 50 ઉપર ડિફાઇન કરવાની છે. તો આલ્ફા 0 ડિગ્રી ઉપર શું વેલ્યુ હશે એન્ડ આલ્ફા 50 ડિગ્રી ઉપર શું વેલ્યુ? ઓકે, તો આપણને આ બે વેલ્યુ ડિફાઇન કરવાની છે. તમને આલ્ફા 0 આલ્ફા 20 આપેલો છે, બટ આલ્ફા 0 નથી આપ્યો, આલ્ફા 50 નથી આપ્યો. તો વી વિલ ફાઇન્ડ ધ આલ્ફા 0 એન્ડ આલ્ફા 50. તો લાસ્ટ કાલના આપણે ગ્રાફ ઉપર જઈએ તો કાલનું જે ગ્રાફ હતું એમાં શું હતું કે આપણો જે 0 ડિગ્રીથી ટેમ્પરેચર સ્ટાર્ટ થાય છે અને ઇટ વિલ સોરી 0 ડિગ્રીથી ટેમ્પરેચર સ્ટાર્ટ થાય છે અને એ ઇન્ફાઇનાઇટ અથવા મેક્સિમમ જ્યાં સુધી તમે મશીનને ઓપરેટ કરો છો ત્યાં સુધી ઇન્ક્રીઝ થાય છે. બટ આ જે ટેમ્પરેચર છે અહીંયા એક ટેમ્પરેચર T1 આપેલો છે, મીન્સ આલ્ફા T1 ઉપર આલ્ફાની વેલ્યુ શું છે એ આપેલું છે અને આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે T0 ઉપર આલ્ફાની વેલ્યુ શું હશે અને T50 T1 20 ડિગ્રી છે, 20 થી વધારે શું છે 50, તો T2 ને 50 માની લઈએ તો 50 ડિગ્રી સેલ્સિયસ ઉપર આલ્ફા 50 ની વેલ્યુ શું હશે અને 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર આલ્ફા 0 ની વેલ્યુ શું હશે. મીન્સ T1 is a 20 ડિગ્રી, T1 20 ડિગ્રી છે, T0 0 ડિગ્રી છે અને T2 50 ડિગ્રી સેલ્સિયસ. તો અહીંયા આપણને વેરિએશન એક પ્લસમાં અને એક માઇનસમાં, બટ બંને રિસ્પેક્ટ
T1 થી સ્ટાર્ટ થશે, તમારો ટેમ્પરેચર સ્ટાર્ટ ક્યાંથી થશે? T1 થી. T1 થી T0 જાય છે તો હાયર ટેમ્પરેચર કયો? 0 ડિગ્રી. T1 થી T2 જાય છે તો હાયર ટેમ્પરેચર કયો? 50 ડિગ્રી. તો અહીંયા આ જ રિસ્પેક્ટમાં આપણે ન્યુમેરિકલમાં વેલ્યુ મૂકીશું. ફોર્મ્યુલા એક વખત પછી જોઈ લો. alpha T2 equals to 1 by 1 alpha T1 plus T2 minus T2. T2 means higher temperature, T1 means higher lower temperature. તો સૌથી પહેલા આપણે શું ડિફાઇન કરીશું? alpha 0. આપણો ફોર્મ્યુલા શું છે? our formula is alpha T લખું છું. T1 અથવા T2 ની જગ્યા I write the alpha T અથવા alpha 2 લખી દો. alpha T2 equals to 1 all divided by 1 divided by alpha T1 plus T2. T2 means higher temperature. T2 minus T1. તો આ આપણું ફોર્મ્યુલા છે. alpha T2 equals to 1 by 1 whole upon alpha T1 plus T2 minus T1. તો અહીંયા વેલ્યુ મૂકી દઈએ આપણે. તો alpha T2 alpha T2 ની જગ્યા alpha 0 લખું છું, કારણ કે આપણને alpha 0 ની વેલ્યુ ડિફાઇન કરવાની છે. alpha 0 લખું છું. alpha 0 equals to 1 all divided by 1 alpha 0 આપણે ડિફાઇન કરી રહ્યા છે, બટ આપણને વેલ્યુ કોની આપેલી છે? alpha T1 20. હા alpha 20 means alpha T1. આ આપણું T1 છે, જ્યાંથી તમારું ટેમ્પરેચર સ્ટાર્ટ થશે. ભલે ઇન્ક્રીમેન્ટ વેમાં સ્ટાર્ટ થાય અથવા ડિક્રીમેન્ટ. ડિક્રીમેન્ટ મીન્સ 20 થી લઈને 0 અને ઇન્ક્રીમેન્ટ 20 થી લઈને 50. તો અત્યારે આપણે કયો કેસ લઈ રહ્યા છે? વી કન્સિડર ધ alpha 0 મીન્સ તમારું ટેમ્પરેચર સ્ટાર્ટ થાય છે T20 થી અને જાય છે કઈ ડાયરેક્શનમાં? નેગેટિવ અથવા 0 ની ડાયરેક્શનમાં. તો T20 થી T0 સુધી. તો અહીંયા જે alpha T1 ની વેલ્યુ હશે કઈ હશે? alpha T20. તો એની વેલ્યુ આપણે મૂકી દઈએ 0.00393. તમારી જોડે કેલ્ક્યુલેટર હોય તો ફાસ્ટ કેલ્ક્યુલેટ કરીને મને આન્સર કહેજો, તો પછી થોડોક સમય લાગશે. પ્લસ T2. તો T2 અહીંયા હાયર ટેમ્પરેચર કયો છે? હાયર ટેમ્પરેચર કયો છે? 0. કારણ કે 0 ઉપર તમારું ટેમ્પરેચર જાય છે ક્યાંથી? 20 U થી. તો T1 તમારું 20 છે, કારણ કે અહીંયા આપણે આલ્ફા T1 પણ 20 લીધું છે, મીન્સ આ વેલ્યુ, અને અહીંયા T1 ની વેલ્યુ પણ 20 આવશે. તો 20 માઇનસ 0 માઇનસ 20. તો શું આવે છે વેલ્યુ આની? શું આવે છે વેલ્યુ?
254.4529. ડાયરેક્ટ આન્સર કહો છો કે પછી હા હા એનો આપેલા 1 ડિવાઇડ બાય 0.00393 એનો હા કેટલું આવ્યું બેટા 254 ટુ point 254 4 point 25.4529 4529 ની જગ્યા હું ડાયરેક્ટલી 3 લખી દઉં ઓકે 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 એન્ડ 0 minus 20 તો 0 minus 20 0 ની કોઈ વેલ્યુ નથી તો 0 ને ઇગ્નોર કરીએ છીએ તો ઓનલી પ્લસ માઇનસ -20 હા -20 કરેક્ટ so this will be -20 so હવે આમાંથી 254.453 -20 જે વેલ્યુ આવે છે એ વેલ્યુને 1 ડિવાઇડ બાય એ વેલ્યુ કરી દો તો તમને આલ્ફા 0 મળી જશે કેટલું મળે છે મને સોલ્વ કરીને કહો 234.453 એની આગળ પાછળ તમારી છે ને 10 ટુ ધી પાવર હશે જો જે કેલ્ક્યુલેટર તમે યુઝ કરી રહ્યા છો ત્યાં ત્યાં જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એ સ્ટાર્ટિંગ પોઈન્ટમાં કંઈક -2 -3 -2 એવું કંઈક બતાવે છે ના સર સાયન્ટિફિક કેલ્ક્યુલેટર યુઝ કરો છો ના સર સાદું अच्छा सादू यूज करो तो 254.453 means 1 divided by 2 3 તો આની વેલ્યુ શું આવશે 0.00427 ओके સાયન્ટિફિક કેલ્ક્યુલેટર યુઝ કરશો ને તો ત્યાં જે વેલ્યુ છે આખી વેલ્યુની પાછળ તમને -10 ટુ ધી પાવર -03 દેખાશે આ જે વેલ્યુ છે તમારે એને ફ્રેક્શનલમાં કન્વર્ટ કરવું પડશે અને ફ્રેક્શનલમાં કન્વર્ટ કરશો તો આ વેલ્યુ મળશે નેક્સ્ટ આવી જ રીતે ફોર્મ્યુલા એપ્લાય કરો આપણને આલ્ફા 0 મળી ગયું છે હવે આલ્ફા 50 માટે alpha 50 alpha 50 માટે સેમ ફોર્મ્યુલા એન્ડ ટેકનિક 1 ડિવાઇડ બાય 1 all divide by 0. કઈ વેલ્યુ છે અહીંયા 0.00393 તો 0.00393 પ્લસ હવે અહીંયા ચેન્જીસ આવશે ત્યાં લાસ્ટમાં આપણે શું કીધું હતું કે તમારું ટેમ્પરેચર T20 થી T0 સુધી જાય છે તો ત્યાં હાયર ટેમ્પરેચર 0 હતું તો 0 -20 હતું અહીંયા તમારું ટેમ્પરેચર શિફ્ટ થાય છે 20 ડિગ્રીથી લઈને 50 ડિગ્રી તો હાયર ટેમ્પરેચર ઇઝ 50 ડિગ્રી તો હિયર 50 minus 20 તો આની વેલ્યુ કેટલી આવી હતી 1 ડિવાઇડ બાય 0.34 ડાયરેક્ટ વેલ્યુ જ લખું છું
1 divided by 0.00393 आंसर प्लस 30 50 में 20 जैसे तो 30 रहते 30 ऐड करी दो तो कितनी वैल्यू આવશે 284.4529. Yes, exactly. 284.4529 ની જગ્યા હું કરી હા 4.3 હા 453 કરું છું આને ડિવાઈડ કરો કેટલું આવે છે 0.0035 0.0035 So, તમે જોયું જ્યારે ટેમ્પરેચર તમારું હાઈ તો લો સાઈડ શિફ્ટ થાય છે તો આલ્ફા 0 ઇન્ક્રીઝ થશે અને જ્યારે તમારું ટેમ્પરેચર લો ટુ હાઈ શિફ્ટ થાય છે તો ટેમ્પરેચર કોએફિશિયન્ટ ડિક્રીઝ તો આવી રીતે તમે અલગ અલગ વેલ્યુ માટે આલ્ફા 0 ની વેલ્યુ આલ્ફા 50 ની વેલ્યુ આલ્ફા 20 ની વેલ્યુ ડિફાઇન કરી જે આપણે ફોર્મ્યુલા સાથે ડિફાઇન કર્યો આમાં કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો કોઈને કોઈ ક્વેરી No, sir. કોઈ પોઈન્ટ કોઈને પોઈન્ટ ઉપર નહીં ખબર પડી હોય આપણી જોડે આલ્ફા 20 હતું 20 ડિગ્રી સેલ્સિયસ ઉપર આપણને ટેમ્પરેચર કોએફિશિયન્ટની વેલ્યુ આપેલી છે અને આલ્ફા 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર આલ્ફા 50 ડિગ્રી સેલ્સિયસ ઉપર આપણને વેલ્યુ નથી ખ્યાલ તો આપણે આ જે ફોર્મ્યુલા આપણી જોડે છે આપણે સ્ક્રીન ઉપર એ ફોર્મ્યુલાના હેલ્પથી આપણે આલ્ફા 0 ડિફાઇન કર્યું છે અને સિમિલરલી એ જ ફોર્મ્યુલાના હેલ્પથી આપણે આલ્ફા 50 ડિગ્રી ડિફાઇન કર્યું છે તો ધ્યાન ક્યાં રાખવાનું છે તમારો હાયર ટેમ્પરેચર કયું ઇફ આલ્ફા 0 સોરી આલ્ફા 20 આપ્યું છે તો આલ્ફા 20 ને રેફરન્સ બનાવો આલ્ફા 20 મીન્સ 20 ડિગ્રીથી અગર ટેમ્પરેચર 0 ની સાઈડ જાય છે 10 5 તો તમારો હાયર ટેમ્પરેચર 10 અથવા 5 હશે અથવા 0 હશે તો 0 minus 20 5 minus 20 15 minus 20 આ કન્ડિશન તમે મૂકો અગર 20 જે રેફરન્સ ટેમ્પરેચર છે એનાથી ફર્ધર ઇન્ક્રીઝ થાય છે તો તમારું હાયર ટેમ્પરેચર જે ફર્ધર ઇન્ક્રીઝ થઈ વેલ્યુ છે સપોઝ અહીંયા 50 આપેલી છે તો 50 હશે તો અહીંયા કન્ડિશન મૂકવામાં જસ્ટ ખ્યાલ રાખશો યોર ન્યુમેરિકલ વિલ બી કરેક્ટ ક્યાંક ક્યાંક તમારી બુકમાં જે ન્યુમેરિકલ છે એમાં ડેટામાં ક્યાંક ભૂલ થઈ શકે છે ક્યાંક આન્સર મેચ નથી થતું તો ત્યાં બુકમાં મિસ્ટેક છે બટ ઇફ યુ ગો થ્રુ ધ પ્રોસિજરથી જશો અને પ્રોસિજરથી સોલ્વ કરશો તો કોઈ ઇશ્યુ નથી અને આન્સર નહીં મેચ થાય એકાદ વખત તો ચાલે બટ ઓલમોસ્ટ મેચ થાય છે બટ ક્યાંક મિસ્ટેક છે કારણ કે મેં પોતે ઓબ્ઝર્વ કર્યું છે આમાં કોઈને કોઈ ડાઉટ હોય તો પૂછો નથી ના સર નથી ઓકે તો તમારો નેક્સ્ટ લેક્ચર ચાલુ થઈ ગયું હશે તમે લॉग आउट થઈ